સુરતમાં ચાલતા બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધ. NSUIએ કલેક્ટર કચેરીએ નકલી નોટોનો કર્યો વરસાદ. સુરતમાં બોગસ રીતે ચાલતા કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ત્યારે આજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મા કાલમ સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓની પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ નકલી નોટના રૂપિયાનો વરસાદ કરીને વિરોધ કરાયો હતો. NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કરાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અહીં એડમિશન લઈને બેંગ્લોર ભણાવાય છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લીધા છે. 20 વર્ષથી સમયથી ચાલતી આ સંસ્થા સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSUI. ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલીનો, એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આદિવાસી બાળકોના કરોડો રૂપિયા અને ઓરિજિનલ દસ્તાવેજો પોતે લઈ અને ક્યાંક ફ્રોડ કર્યું છે. આને લઈને અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જેને મેડિકલ કાઉન્સિલની પરમિશન નથી, જેને ગુજરાત સરકારની પરમિશન નથી, છતાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હજારો વિદ્યાર્થીઓને છેતરી અને લાખો રૂપિયા ફી વસૂલી છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે અને ક્યાંક આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ક્યાંક અંધકારમય બનાવવાનું કામ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલકો છે કરી રહ્યા છે. હોમ મિનિસ્ટરનું જ્યારે આ જિલ્લો હોય અને આ જિલ્લાઓમાં જ આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા હોય અને ખુલ્લેઆમ ચાલતા હોય, છેલ્લા 1 મહિનાથી આ વિવાદ ચાલે છે, છતાં આ સરકાર કોઈ બોલવા તૈયાર નથી. વિદ્યાર્થીઓ રસ્તે રઝળી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલાં ભરવા જોઈએ ભરતા નથી. ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે. 3 માંગણીઓ હતી અમારી. પહેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને છેતરી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે. આ મા કામલ બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, CBI તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એ સરકાર બંધ કરે, એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા.